ભાદરવી પૂર્ણિમાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર ગુજરાત અને ભારત દેશના ખૂણે ખૂણેથી લાખો ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે। રસ્તાઓ પર જય અંબેના ઘોષ ગુંજી રહ્યા છે, ધ્વજો ફરકાવી રહ્યા છે અને ગામડે ગામડે સેવા સુમરણ ચાલી રહ્યું છે। આ અદ્ભુત દ્રશ્ય માત્ર એક જ ભાવ બતાવે છે, શ્રદ્ધા, ભક્તિ અને અડગ વિશ્વાસ। તો મિત્રો, આજે આપણે જાણીએ કે આ ભાદરવી પૂર્ણિમાની અંબાજી યાત્રાનો ઇતિહાસ શું છે, ક્યારે અને કેમ શરૂ થયો અને અંબાજી મંદિરનો પ્રાચીન ઇતિહાસ શું કહે છે। પણ તે પહેલા એક નાનકડો સંદેશ, જો તમે હજી સુધી અમારી ગુજરાતી વાણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત કરી લો અને અમારી આ યાત્રામાં ભક્તિપૂર્વક જોડાઈ જાઓ। આ યાત્રાનો પ્રારંભ 1841માં થયો હતો। એ સમયમાં ઉત્તર ગુજરાતના એક શ્રદ્ધાળુ ભીમસિંહ બાપુ સંતાનસુખ માટે ખૂબ વ્યાકુળ હતા। અનેક પ્રયત્નો કર્યા છતાં તેમને મનગમતું સુખ પ્રાપ્ત ન થયું। એ સમયે એક સાધુએ તેમને ઉપદેશ આપ્યો, ભાદરવી પૂર્ણિમાના પાવન દિવસે તું પગપાળા અંબાજી જશે, માતાજીના દર્શન કરશે, ભક્તિપૂર્વક પ્રાર્થના કરશે તો નિશ્ચિત જ તારી મનકામના પૂર્ણ થશે। ભીમસિંહ બાપુએ આ ઉપદેશને હૃદયથી સ્વીકાર્યો। ભાદરવી સુદ દશમીના પાવન દિવસે તેમણે પોતાના કેટલાક બ્રાહ્મણ મિત્રો સાથે પ્રથમ વખત પગપાળા યાત્રાનો આરંભ કર્યો। રસ્તામાં કષ્ટો આવ્યા, લાંબા અંતર કાપવા પડ્યા, પણ હૃદયમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું, જય અંબે માતા। અંતે તેઓ અંબાજી પહોંચ્યા, માતાજીના દર્શન કર્યા અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી। માન્યતા છે કે માતાજીના આશીર્વાદથી તેમની મનકામના પૂર્ણ થઈ। આ ઘટના માત્ર એક યાત્રિક માટેની સફળતા નહોતી, પણ એક પરંપરાની શરૂઆત હતી। ત્યારથી દર વર્ષે ભાદરવી પૂર્ણિમાના અવસરે હજારો ભક્તો પગપાળા યાત્રા કરવા લાગ્યા। આજે એ પરંપરાને 184 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હજી પણ લાખો યાત્રિકો ગામગામમાંથી સંઘો બનાવીને માતાજીના દર્શન માટે નીકળે છે। અંબાજી મંદિરનો ઇતિહાસ પણ એટલો જ પ્રાચીન અને ચમત્કારિક છે। શાસ્ત્રો અનુસાર અંબાજી ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે। સતીદેવીના દેહ વિખંડન સમયે તેમનું હૃદય અંગ અહીં ધરતી પર પડ્યું હતું। તેથી આ સ્થળને અતિ પવિત્ર માનવામાં આવે છે। અંબાજીના ગર્ભગૃહમાં કોઈ પ્રતિમા નથી, પરંતુ અતિ પ્રાચીન શ્રીયંત્ર સ્થાપિત છે। આ શ્રીયંત્ર જ અંબે માતાની અખંડ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। ગર્ભગૃહનું આ રહસ્યમય વાતાવરણ, દીવાબત્તીની જ્યોતિ અને ભક્તિભાવથી હલતા ઘોષ ભક્તોને અનોખી શાંતિનો અનુભવ કરાવે છે। અંબાજી ધામની આસપાસનો ગબ્બર પર્વત પણ પવિત્ર છે। માન્યતા છે કે અહીં પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા। તેમણે માતાજીની ઉપાસના કરી, શક્તિ માટે પ્રાર્થના કરી। અંબે માતાના આશીર્વાદથી જ પાંડવોને આગળના યુદ્ધમાં વિજય મળ્યો। અંબાજી સાથે શ્રીકૃષ્ણનો પણ ગાઢ સંબંધ છે। કહેવામાં આવે છે કે નંદબાવા અને માતા યશોદાજી સંતાનસુખ માટે અહીં આવ્યા હતા। તેમણે માતાજી સમક્ષ તીવ્ર પ્રાર્થના કરી। માતાજીના આશીર્વાદથી જ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો અવતાર થયો। એટલે અંબાજી માત્ર શક્તિપીઠ જ નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગ સાથે પણ અવિનાશી રીતે જોડાયેલું ધામ છે। આજે ભાદરવી પૂર્ણિમાના દિવસે અંબાજી યાત્રાનો માહોલ અદ્ભુત બને છે। રસ્તાઓ પર હજારો સંઘો સાથે ધ્વજ લહેરાતા જોવા મળે છે। યાત્રિકો ભજન કીર્તન કરતા, ઢોલનગારા વગાડતા, એકબીજાને જય અંબે બોલતા આગળ વધે છે। માર્ગમાં ગ્રામજનો સેવા આપે છે, ક્યાંક હાસપાણી, ક્યાંક ભોજન તો ક્યાંક આરામની વ્યવસ્થા। આ સેવાભાવ ગુજરાતની મહાન પરંપરાનો જીવંત દાખલો છે। માતાજીના મંદિરે પહોંચતા ભક્તો થાક ભૂલી જાય છે। ગર્ભગૃહની સામે ઊભા રહીને જય અંબેના ઘોષ સાથે હાથ જોડે છે ત્યારે તેમની આંખોમાંથી ભક્તિના આંસુ આપોઆપ વહી જાય છે। એક ક્ષણમાં ભક્તને લાગે છે કે તેણે જીવનનો સૌથી મોટો ધન પ્રાપ્ત કરી લીધો। તો મિત્રો, ભાદરવી પૂર્ણિમાની આ યાત્રા માત્ર એક મેળો નથી, પરંતુ ભક્તિ, ત્યાગ અને સમર્પણની જીવંત પરંપરા છે। પાંડવોની ઉપાસના, નંદેશોદાની પ્રાર્થના અને ભીમસિંહ બાપુની શ્રદ્ધાથી શરૂ થયેલી આ યાત્રા આજે લાખો ભક્તોના હૃદયમાં જીવંત છે। આ પરંપરા સદીઓ સુધી ચાલતી રહેશે, કારણ કે ભક્તોના હૃદયમાં એક જ સ્વર ગુંજે છે, જય અંબે માતા। જય અંબે માતા।